રાધે રાધે ઓલ માય ફેમિલી. તો આજે મારા ઘરે આવવાના હતા મહેમાન, અને મહેમાનની તો મહેમાનગતિ કરવી જ પડે. તો અહીંયા મેં સવારે જ વહેલા ઉઠીને 3 લીટર દૂધ મંગાવી લીધું હતું. દૂધ આવી ગયું ત્યારબાદ મેં એને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધું હતું. દૂધ થોડું અમથું ગરમ થાય એટલે એમાં ચોખા એડ કરી દેવાના છે. અહીંયા મેં 3 લીટર દૂધ લીધું હતું, એની અંદર 1 વાટકી જેટલા ચોખા એડ કર્યા હતા, કે એમાં ચોખા દૂધની અંદર જ કૂક સારી રીતના થઈ જાય છે. ચોખાને આપણે 10 મિનિટ એમાં પકાવી અને ત્યારબાદ મેં અહીંયા માવો લીધેલો છે. જો માવો ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. મારી પાસે હતો તો મેં એમાં એડ કરી દીધો છે. માવાને આપણે સારી રીતના એમાં મિક્સ કરી દેવાનો છે. ત્યારબાદ મેં આમાં દૂધમાં કસ્ટર્ડ પાવડર 2 ચમચી જેટલો મિક્સ કરી અને એડ કર્યો છે. કસ્ટર્ડ પાવડર પણ ઓપ્શનલ છે. જો તમારે એકદમ ઘટ એવો દૂધપાક બનાવવો હોય તો તમે એડ કરી શકો છો. આનાથી રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એને દૂધમાં સારી રીતનું મિક્સ કરી અને હલાવી લીધું છે. ત્યારબાદ અહીંયા આપણે દૂધપાકની અંદર કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે એને એડ કરી દેવાનું છે. એ એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી દેવાનું છે. મારી પાસે અત્યારે હવે કેસર અવેલેબલ નહોતું એટલે મેં એડ નથી કર્યું. તમે આમાં કેસર પણ એડ કરી શકો છો. એનાથી એકદમ સરસ કલર આવે છે. જો કે કસ્ટર્ડ પાવડર એડ કરો એનાથી પણ સારો એવો કલર આવી જાય છે. તો ત્યારબાદ મેં આમાં મોટી 1 વાટકી જેટલી ખાંડ એડ કરેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ખાંડ કે ઓછી ખાંડ કરી શકો છો. ત્યારબાદ મેં આમાં અડધા જાયફળનો ભૂકો એડ કરી દીધો છે. જાયફળ અથવા તમે એલચી પણ નાખી શકો, પણ અમારા ઘરમાં બધાને જાયફળ વધારે ભાવે છે તો અમે જાયફળ એડ કરીએ છીએ. તેને એકદમ સારી રીતના ધીમા ગેસ ઉપર આપણે પકાવવાનો છે. તો તમે જોઈ શકો છો અંદરના જે ભાત આપણે નાખેલા હતા ચોખા એ એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ આમાં નાખી દીધા છે. ડ્રાયફ્રૂટ હંમેશા છેલ્લે નાખવાના, નકર વધારે પછી એકદમ સોફ્ટ થઈ જાય. આ તો આપણે બની ગયું હોય ને થોડીક વારની વાર હોય ત્યારે તમે એમાં એડ કરી શકો છો. તો મેં અહીંયા ડ્રાયફ્રૂટ એમાં એડ કરી અને 2 થી 5 મિનિટ આને આપણે કૂક થવા દેશું. તો આપણો એકદમ ટેસ્ટી એવો દૂધપાક થઈ જશે રેડી. અમારા કાઠિયાવાડમાં તો મહેમાનની મહેમાનગતિ આવી જ રીતના કરે છે. તમે કેવી રીતના કરો છો કોમેન્ટમાં જરૂર કહેજો. અને ખાઓ પીઓ અને મોજ કરો. રેડી છે દૂધપાક.